તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બની જાય તેવી વેજીટેબલ રવા ઇડલી। તો આ ઇડલી તમે નાસ્તાની અંદર ઘરે ખૂબ આસાનીથી બનાવીને ખાઈ શકો છો। તો ચાલો આપણે અહીંયા વેજીટેબલ રવા ઇડલી બનાવવાનું શરૂ કરીએ। તો વેજીટેબલ રવા ઇડલી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી સોજી લીધો છે। તો આ રીતનો મોટો સોજી આવે એ જ સોજી તમારે લેવાનો છે, ઝીણો સોજી નથી લેવાનો। તો હવે આપણે સોજીને એક વાસણની અંદર લઈ લઈશું। પોણી વાટકી જેટલું ખાટું મીડિયમ દહીં લીધું છે। તો આ રીતે તમારે અહીંયા આટલું દહીં લેવાનું છે, વધારે તમારે દહીં નથી લેવાનું। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો દહીં ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે થોડું પાણી ઉમેરીશું। તો પાણી ઉમેરીને પણ આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લઈશું। તો સોજીને આપણે અહીંયા શેકવાની જરૂર નથી। આ રીતે તમે દહીં અને પાણી અને બધું સરસ મિક્સ કરી અને તમે અડધો કલાક ઢાંકી રાખશો તો તમારો સોજી એકદમ સરસ ફૂલી જશે અને ઇડલી પણ તમારી એકદમ સરસ પોચી બનશે। તો ફરીથી આપણે થોડું પાણી ઉમેરીશું। તો તમારે અહીંયા વધારે સામટું પાણી નથી ઉમેરી દેવાનું, થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને તમારે બધું સરસ મિક્સ કરી લેવાનું છે। ઇડલીનું ખીરું આપણે અહીંયા આટલું જ અહીંયા જાડું રાખવાનું છે, વધારે પાતળું નથી રાખવાનું। દહીં અને પાણી ઉમેરીને સોજી સાથે બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈશું। તો અડધો કલાક થઈ ગયું છે, તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો સોજી આપણો એકદમ સરસ અહીંયા ફૂલી ગયો છે। તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। તો ડુંગળીનું પ્રમાણ તમે તમારી રીતે વધતું ઓછું કરી શકો છો। સાથે ઝીણા સમારેલા ગાજર ઉમેરીશું। તો તમે અહીંયા લીલા વટાણા અને કેપ્સિકમ લેવા માંગતા હોય તો તમે અહીંયા લઈ શકો છો। તો હવે આપણે બંને વસ્તુને સરસ મિક્સ કરી લઈશું। તો ડુંગળી અને ગાજર ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ઇડલીનો વઘાર તૈયાર કરીશું। તો ઇડલીનો વઘાર કરવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક પેન રાખ્યું છે। તો પેનની અંદર આપણે અહીંયા 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 1 નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું। તો રાઈ આપણી અહીંયા સરસ ફૂટી ગઈ છે। હવે આપણે તેની અંદર 2 ચપટી હિંગ ઉમેરીશું। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી અડદની દાળ ઉમેરીશું। સાથે જ આપણે અડધી ચમચી જેટલી ચણાની દાળ ઉમેરીશું। મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો મીઠા લીમડાના પાન મેં અહીંયા ઝીણા કટ કરીને રાખ્યા હતા। સાથે જ ઝીણા સમારેલા આદુ મરચાં